તો કેમ છો મિત્રો બધે મજામાં સ્વાગત છે તમારા ફરીથી એક નવા વ્લોગમાં। કેમ કે આપણો વ્લોગ થઈ ગયો છે અહીંયાથી ચાલુ અને અત્યારે વાગ્યા છે સવારના 11:30 જેવો અને મસ્ત મજાનો વ્લોગ આપણે શરૂ કરી દીધો। અને આપણે આજે કાનભાઈની વાડી આવ્યા છે તો ચણા પાણી બધું ચાલુ છે। થંબનેલ જોઈને ઘણા લોકોને બધાને ખબર જ પડી ગઈ છે ને, તો શુંના માટે આપણે વિડીયો બનાવ્યો તો મિત્રો ચણાની અંદર પાણી વારે અને જોવાના છે તો કેટલી બધી માહિતી કાનભાઈ આપણે મળે। તો આપણે તો ટુડરનું વાવેતર કર્યું, આજે આપણે નવરા હતા એટલે રખડવા માટે નીકળી ગયા ને તો એ વાડીએ પાણી વારતા તો આપણે બ્લોગ શૂટ કરી આવે ને મસ્ત મજાનો, તો તમને બધાને થોડીક મજા આવે તો ફટાફટ આપણે મસ્ત મજાનો માહિતી લઈ લે કાનભાઈ કે હું આપણે માહિતી દે બરાબર। તો સૌથી પહેલાં તો એના ચણા પહેલાં દેખાડી દઉં તો મિત્રો ચણા એને સોવીની જારીએ લગભગ વાવેલા છે બરાબર। તો એ આપણે માહિતી થોડીક લઈ લે તો એને ખબર હોય, કેમ કે આપણે તો ખબર ના ને ત્રીજું ચોથું પાણી લગભગ એક હાલે છે એ આપણે પૂછી લઈએ। અને મિત્રો વ્લોગમાં થોડુંક કન્ટિન્યુ બન્યા રહેજો, થોડીક માહિતી તમને પણ બધે મળે, કેમ કે આપણે તો થોડીક માહિતી મળતી હોય છે। કેમ કે કીધું ને આપણે આવ્યા નતા એની વાડીએ કે 2-3 મહિના જેવું થઈ ગયું ને આજે આપણે આવ્યા છે ને વ્લોગ આપણે શૂટ કરી લે, બાકી એની વાડીએ ભેગા હતા હોય પણ કેમ કે નક્કી ના હોય। તો શું હાલે કાનભાઈ? પહેલા તો ક્યારે વારલો બધું 1 મિનિટ ક્યારે વારવાનું હાલે એમ ને? પ્રક્રિયા તો ભાઈ ઝાઝી બધી શરૂ હોય બરાબર। અત્યારે ખેડૂત ભાઈ હે તો કામ તો અમારે હોય કે આપણે નવરા હે તો મેં કીધું બ્લોગ બનાવી આવીએ ને મસ્ત મજાનું શૂટિંગ કરતા આવીએ। તો જો ક્યારા વારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ। હવે રીતના ક્યારા વારવાનું હોય, સણા હે બરાબર, સણાનું વાવેતર એને કરી ગયેલું અને કોથરો જો રાખી દે એટલે ધોવાય નહીં। હવે તમને બધાને ખબર જ હોય તો શીખવાડું તો ના પડે બધાને। ક્યારે વારતા આવડે કે નહીં? મને ક્યારે તો વારતા આવડતું હોય ને, કે બધા મિત્રો એમ કહેતા હોય છે। બોલો હાલો તો ભાઈ હવે માહિતી અમે લેવા આવ્યા છે, તમે માહિતી પૂરી માહિતી આપો ને તો અમે વાત કરીએ શું માહિતી કે કેટલામાં પાણી છે ને કેટલા દિવસ સૈણાના થયા ને ખાતર બાતર દવા પોતર તમે શું બધું થયા છે? આજ 25 દિવસ ને આપણે ચોથું પાણી હાલે છે। ચોથું પાણી હાલે બરાબર। ઉરિયા નાખ્યું અને કઈક 920 ની થેલી આવી હતી। હા પાવડર જેવું ઉરિયા ભેગું મિક્સ કરીને નાખ્યું। ઉરિયાની તો જરૂર નથી પણ એને ભેગું મિક્સ કરીને આપણે નાખ્યું બરાબર। ક્યાંક છોડવા સુકાય છે, પાઈ દે ને તો કઈક ફેર પડવો પડી જાય એવું બધું છે એમ ને? અને સૈના છે આપણે 3 નંબર સૈણા 11 કિલો નાખ્યા છે। 11 કિલો કેટલા વીઘાનું વાવેતર થયું તો મિત્રોને કયો? 6 વીઘાનું 5.5 વીઘા જુવાર ને કાઢ નાખીએ 5.5 વીઘા જુવાર જો ઓલી બધી તમને સાઈડમાં દેખાતા છે, તમે જો જુવારનું લીલું સમ છે બરાબર। અને આ બધા સૈણા છે, 5.5 વીઘા જેવું થાય એમ ને? તો શું ચાલે બાકી બીજું? કાઈ નહીં ભાઈ, હવે તો હમણાં તો બહી બોલે રી કામ બહાબાહી તો ભાઈ નવરા થયા છે આપણે આજે આપણે નવરા આજ થયા મિત્રો, આજે વ્લોગ બનાવવા આવ્યા, બાકી તો આપણે ટાઈમ ના હોય બરાબર। આજે શરદી થઈ ગઈ છે, હમણાં જીરુમાં આખી રાત પાણી વાર્યું ને ઈ જ વાત છે। આમાં ક્યાં આમાં રાત બગડી જાય ને તો તમને કઈ મેળ ના આવે મિત્રો આમાં, કેમ કે કાતરો થઈ ગયો પાછો કાતરો તો થઈ ગયો એ વાત હશે। જીરું હવે વાયુ કઈ એમને જીરું આપણે પેલી વ્લોગ બનાવશું મિત્રો। જીરાના માસ્ટર મિત્રો જીરાના વિડીયો આવેલા ને ભાઈ, તાકાતવાર વિડીયો આવેલા, પણ આપણે એવો વિડીયો નથી આવતો, નકર આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય। મોનિટાઈઝ કરો મિત્રો વાર લાગે ને એટલે ગજબની વાત લાગે। કેટલી વાત લાગે? લોઢાના લે પણ આ કુણા સૈણા ને આ પણ લોઢાના સૈણા થઈ જાય મિત્રો, એવું બધું થાય લાગે ને એટલું છે નહીં હેલું ભાઈ। એટલે આમાં તાકાતવાર મિત્રો મોજ આવે ને તો જ માનવાનું, બાકી માનવાનું નહીં। તમે આખું બંધ કરીને કાયમ ડેઈલી વ્લોગ મેલા કરો તો તમારું ભેગું થાય કે કલાકો પૈસા હું કમાવી લે એવું તો ના હોય ભાઈ। પૈસા તમે કમાવાનું તમે લાલચ તમે બેઠા હોય ને તો ભાઈ એ વાત અનપોસિબલ છે બરાબર। કપા તો બગડી જ ગયા ને। હા તો એકવાર પરેશ કાકાનો કપા એકવાર બધા મિત્રોને બતાડી દઈએ બરાબર ને? તો ભાઈ મિત્રો હવે કપા બતાડી દઈએ બરાબર। અને જો આ વારા બૈરા ભૂંદરા માટે તો ભૂંદડા તો ગયા તેલ લેવા, તો હવે આપણે અહીંથી સડી જાય ને આમાં કે ખાપેક શું ને તો એક કરતાં બીજી થવાની છે। અને ભાઈ આ કપા છે ને ભાઈ કેટલો અતિ સુંદર હતો બરાબર। એ પ્રમાણે મિત્રો આમાં રોગ આવ્યો ને તે રોગની આમાં છે ને દવા છાંટી દઈ તો એમાં રોગ રોકાણોની ને ભાઈ કેરીઓ એટલી હતી ને વીણવાની હજી પ્રોસેસ બાકી છે, કાચો કપા છે એટલે પેલા બતાડી દઉં। હાલો ભાઈ તો આ ને કપાસ છે, તમે જો પરેશ કાકાનો। આમાં મિત્રો આપણે સોમાહાનો બ્લોગ તમે જોવો ને તો આઈફોનની અંદર આપણે બનાવ્યો હતો ને, તો ભાઈ આમાં છે ને કપા છે ને ભાઈ એકદમ લીલો સામો તો મિત્રો પાંદડા ખરી નાખ્યા ને જો મિત્રો પાક પડી ગયો ને હાવ કપાની છે ને ઇજ્જત લૂંટી નાખી એવું જ છે મિત્રો। આમાં જો કપાની મિત્રો ઇજ્જત ના લૂંટી નાખી એવું થઈ ગયું ભાઈ। બાકી તો મને એવું લાગે છે ભાઈ આ કપામાં હવે આ વીણી નાખે ને તો સારામાં સારો ફાયદો રહે, બાકી તો ભાઈ કપામાં ને હવે કઈ એમાં થાય એવું નથી આગળની પ્રોસેસર કે એમાં કેરીયું છે ને આ કેરીયું પણ એને 1-2 પાણી પાવા જોઈએ ને પછી આ પાક છે, બાકી તો આ પાકને છે ને વીણી લેવાનું પિકનિક મસ્ત મજાનું રૂ છે ને આપણે ખેંચીને બધું કરવાનું હોય 1 દિવસની સમયની અંદર। અને હજી તો બધા મજૂર એમપીથી લોકો આવતા હોય એટલે 15-20 જણા કહી દે ને એટલે ઉતારવામાં જ સરળ રહે, બાકી તો આમાં સરળ રહેતું નથી ભાઈ। અને આ કપાસ છે ને તો તમે જો કેટલે 8 વીઘાનો મિત્રો કપા હતો આખો, જો પટ્ટાની છે ને દહીં નાખી મિત્રો।
આ કપાસ જો મિત્રો કેવો હતો તમે જો તમને કંઈ એકવાર જોવો ને તો મિત્રો કપાસનું તમને એમ કે હવા રૂનક હતી ભાઈ સોમાહાના આપણો વિડીયો એકવાર જોજો ભાઈ આપણે હાથી આગતા હતા ને ત્યાં આપણે મિત્રો વ્લોગ બનાવ્યો હતો તમે જો આ સીઢે પાર તો હા હું વાહ સુધી મિત્રો તમે જો વાહ સુધી મિત્રો તમે જો હેડ બધોય બગાડી નાખ્યો કપા તો મિત્રો મારા ખાલી તમને બધાને એવું જ કેવું છે ભાઈ કપા છે ને કપાની ખેતી મિત્રો કોઈ દિવસ તમે કરતા નહીં માંડવી એના કરતાં વાવો 2 મોલ તમારે આરામથી મિત્રો આવી જાય અને હવે આપણે ગટર ઠેકીને એકવાર જોયા જઈએ તો કાનભાઈ પાસે એક મુલાકાત લેવી આવી એમ કે નહીવરા હતા ને જે મોજ કરી તો તે વિડિયો ઉતારીને બગાડ કાંઈ નહીં આપણે મિત્રોને બતાવતા કપાસ છે બાયરી કપાસ છે ટોકી નાખ્યો એવું કાંઈ ટોકવાની વાત તો ના હોય પણ આ તો મિત્રો લીલો સમ કપાસ હતો અત્યારે બગાડી નાખ્યો એમ ને ત્યારે બગડી ગયા તો મિત્રો આપણે તો કંઈક વિડીયો બનાવતા હોય કે ભાઈ કપા મોલ આપણે સારો છે ટુડેને બધા વ્લોગ બનાવતા હોય એવું તો કોઈને લાગતું ના હોય બરાબર મગફળી બધાને બહુ સારી મગફળી તો બહુ સારી વીઘે ખાંડી જેવું થઈ ગયું બધા દાંત કાઢે તો ખેડૂત બધા એવું તો થઈ ગયો લગભગ ને ખાંડી જેવું અમારે મિત્રો ખાંડી જેવું થઈ ગયું તમને બધા વિડીયો જોયા છે ખબર જ હશે અને કોટો થાય તેથી આપણે વ્લોગ બનાવીશું પાછો ઘાણી એક છે હે ઘાણી એક છે હું ગાણી ભાવ નથી મિત્રો ભાવ એટલો અમારે 20,000 રૂપિયા હાલે ભાઈ કેમ આમાં લેવી ટેકામાં લખાવ્યો તો એમાં 22,000 રૂપિયા વધીને ટેકામાં હિતાવી છે 70,000 રૂપિયા હા તો ડોગરા મુકાઈને ફટાય એમ ને હમ 70,000 રૂપિયો હોય ભાઈ એમાં કેમ આમાં ભેગું કરવું આમાં ખેડૂત ભાઈ આમાં પોર હિતાવી તો અહીંયા દેતા ક્યાં દેતા અહીંયા કેરે લઈ જતા હા વેપારી હા મિત્રો પોર એટલો ભાવ હતો પણ આપણે ગોંડલ નાખવા ગયા તમને બધાને વિડીયો જોયો હોય છે રાતે આપણે ગોંડલ નાખવા ગયા હતા પણ આપણે જેતપુર ડ્રોપ કરી નાખી હતી ગાડી અને ગાડી ગઈ હતી આખી ખટારો ભર્યો હતો આપણે ગોડાઉન તમને હમે જશે તમે બધા જોયો હોય છે હવે દેખાડવાની જરૂર તો બધાને છે નહીં કેમ કે લોક કાયમ જોતા હોય એને બધાને ખબર જ હોય અને પાણી વાળાનું કામ જો અતિશય હાલે તો પછી શું હાલે બાકી બીજું હું છે ચેનલ ક્યાંક બોઈ ચેનલમાં તો એની વાત પૂછો ભાઈ હવે બંધ કરવાના તો પછી ડબલ કલાક મળે ને ડબલ મહેનત કરવી પડે મિત્રો આમાં કઈ ભેગું નથી થતું હવે મારો વિચાર એવો આવ્યો તો મિત્રો કે ચેનલ બંધ કરી દો પણ હવે અમે બે થોડીક મહેનત કરીએ છીએ પણ તમારો સપોર્ટ થોડોક વધારે દો થોડોક એટલે અમારા વિડીયો સપોર્ટ નથી સપોર્ટ આમાં કેટલો આખો વિડીયો જોવે ને મિત્રો કેમ કે બીજા લોકો એને જોઈને ભાગી જાય પણ અમને યાર મજા ન આવતી ધરાર તો કોઈ જોર ધરાર ના કરે મજા આવે જો તમારે મજા આવે તો જોવા નકર સ્કીપ કરી નાખો તમારે અમે તો ડેઈલી વ્લોગ મૂકતા રહ્યો તમને મજા આવી જાય મિત્રો બાકી નાખો વિડીયો જોવાનો નહીં બાકી અમે તો હે ને કાયમ વ્લોગ લઈને આવતા રહ્યો કેમ કે અમારે જે ચેનલ હે ને મોનિટાઈઝ કરવી છે પછી અમારે સારા એવા નવા એવા ટોપિક અરે વિડીયો બનાવશું પછી અમારે ચેનલ મોનિટાઈઝ થાય ને પછી અમે કંઈક પૈસા બનાવવાનો કંઈક પ્રોગ્રામ કરીશું અમે બાકી તો અત્યારે અમારે તો સૈણા વાળો નામ અમારે કંઈ ઇન્કમ કંઈ થતી નથી સાચી વાત છે ને ભાઈ ઇન્કમ થાય આપણે તો એ જ વાત છે મિત્રોને આપણે સાચું કે ઇન્કમ થતી હોય છે આપણે કાંઈ ઇન્કમ નથી થતી તારા કેટલીક ઇન્કમ થાય સાચું કહેજો એડિટ કરવા હું કારો ગોપ ઘંટાળો આવે મને તો હા તો આપણે વિડીયો બનાવ નાખે ભાઈ એવું કંઈ આપણે હોતું નથી બાકી તો શોર્ટ વિડીયો બનાવવા થોડીક મહેનત થાય ભાઈ મોટા વ્લોગ કરતાં શોર્ટ વિડીયો બનાવવા થાય ને થંબનેલ બનાવીને એ તો આ અઘરી છે કેમ કે આપણે એને મહેનત તો આપણે ઝાઝી બધી કરી હતી આજે બધી વાત આપણે ચોખ્ખીથી કરી નાખવી છે કે આપણે મહેનત કરીને મિત્રો 1.5 વર્ષ મહેનત કરી છે ને આપણો તો મોબાઈલ છે બરાબર અને આમાં ચેનલને બધું કેટલું આપણે કર્યું છે એ તમને બધાને આજ બતાડવાની છે વ્યૂ આપણે ડોલર સાહેબ મિત્રો એની વાત કરવામાં તમને ડોલર જોઈને તમને એને ખબર પડી જાય કે ભાઈ આ સૈદુભાઈને કેટલા બધા પૈસા કમાતો હોય છે બરાબર તો આપણે એકવાર ખુરશી માથે બેસી જઈએ અને તમને બધાને દેખાડીએ બરાબર અને કઈ રીતનું આપણે છે ને વ્લોગ બનાવ્યા હતા બરાબર ને વ્લોગમાં સાચા બધા પણ કન્ટેન્ટ છાપી લીધા હતા અને મસ્ત મજાનો આપણે સીન લીધો હતો બરાબર તો આજે તમને બધાને રિફ્રેશ કરીને બતાવવાનું છે તો જો આપણે છે ને હું પહેલાં 1x કરી લઉં તો મિત્રો તમે જુઓ તો આપણી ચેનલ છે 57 સબસ્ક્રાઈબર છે અને 19 કે વ્યૂઝ છે અને જો કાલે આપણે વિડીયો મૂક્યો તો બરાબર એમાં કાંઈ 25 વ્યૂ આવ્યા એમાં કાંઈ તાકાતવાર મળતી નથી હવે આમાં છે ને આપણે અહીંથી જોઈએ એટલે કેમ કે કેટલા વ્યૂ મળ્યા ડોલર કેટલા આવ્યા ડોલરની વાત ક્યાં તું કરે એ રહેવા દે $137 એટલે હોય $137 હોય તો કેટલા રૂપિયો થાય જો મિત્રો અમે આમાં જુઓ કાંઈ વોચ ટાઈમ મિત્રો પૂરો મળ્યો નથી અને 2352 કલાક થાય ને 50 કે વોચ ટાઈમ થયો બરાબર આમાં કાંઈ મિત્રો વરતું નથી અમારું અને સૈણામાં પાણી વાળીએ ને એવું બધી મોજ કરતા હોય હવે કાંઈક બોલી જાઓ મિત્રોને કહી દો ભાઈ કે આમાં પૈસા મળતા નથી સાચું બોલજો ડફક જે મૂકતો નહીં ખોટા એ ડફક આપણે કોઈ દી મળતા જ નથી એમને ન મળે આમાં પૈસા એમાં ભાઈ આમાં તાકાતવાર ફૂલ તાકાતવાર મહેનત હોવી છે મારામાં મિત્રો આમાં એને 2 મિલિયન એટલે 2 લાખ એટલે 2 મિલિયન આમાં થઈ ગયા હતા મિત્રો એટલા બધા આપણે શરૂઆતમાં આપણે વાયલું હતું ને પછી તો આપણો યુટ્યુબે એવું વ્યૂઝ દીધા ને આપણે કે અમે દબાઈ ગયો અને અત્યારે 19 થઈ ગયા આમાં 2 મિલિયન મિત્રો આમાં હતા વ્યૂઝ સપોર્ટ તો સારો છે 2-3 લાઈકો મળી જાય પછી વ્યૂ આવી જાય
1.5 કલાક મળી જાય. તો ઘણું એટલે પેલા મિત્રો આમાં 200 કલાક મળતી ને તો અહીંયા બહુ મજા આવતી દિલથી મિત્રો વિડીયો બનાવને એટલી મને તાકાત મળતી ને ભાઈ કે અત્યારના સમયમાં અત્યારે એ વાત અલગ છે ને અત્યારે એ વર્ષ દિવસ પહેલાં આપણો વિડીયો એટલો બધા વાયરલ થતા ને કે બળદુના વિડીયો વાયરલ અત્યારે 10 કે મિત્રો પુગવાય છે વિડીયો એટલો બધો તેજીથી આપણે વાયરલ થતો ને અને આ ભાઈનો પણ જો જીરાવાળા વિડીયો વાયરલ થયા હતા પાછું 0 આવ્યું પાછા વિડીયો મેલીએ તો કઈ કાલમાં ચાલી જાય. હારું ધારી જાય કેમ ન કરતામાં પૂરું થઈ ગયું હવે માઇનસ થાય નકર. માઇનસ તો યાર મારે કે કેટલી તારા કરતાં તો ઓછી થાય મારે હાવ તો મિત્રો આપણે થોડી ઘણી મહેનત કરીશું તમને બધાનો સપોર્ટ સારોમાં સારો હોય એ તો પણ હવે સપોર્ટ તમને બધાને ખબર જ છે કેમ કે તમે સપોર્ટ કરો ને એટલે ભાઈ સારું હોય કેમ કે નકર આ વિડીયો ને મારા હાલે જ નહીં અમને બધાને ખબર જ છે તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો અનોખો નવો છે બધાને મળશું તો બધાને રામે રામ.